નમસ્કાર, લર્ન ફ્રોમ હોમમાં આ બધાનું હાર્દિક સ્વાગત છે। મારા અગાઉના વિડીયોઝમાં આપ સૌએ અંગ્રેજી ગ્રામર ટોપિક્સ વિશે અભ્યાસ કર્યો છે। આજે ફરી એકવાર એક નવા અંગ્રેજી ટોપિક સાથે આપણે મળ્યા છીએ। તો ચાલો સાથે મળીને આ નવા અંગ્રેજી ટોપિક્સનો અભ્યાસ કરીએ। અને એ ટોપિક્સનું નામ છે મોડલ ઓક્ઝિલરીઝ, એટલે કે સહાયકારક ક્રિયાપદો। તો ચાલો સાથે મળીને અભ્યાસ કરીએ। મોડલ ઓક્ઝિલરી, મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો। સામાન્ય રીતે આપણે મોડલ ઓક્ઝિલરીઝ છે એને બે પ્રકારે વહેંચી શકાય છે, જેમાં મોડલ્સ અને ઓક્ઝિલરીઝ આ બે પ્રકાર છે એના। જેમાં આજે જે આપણે અભ્યાસ કરવાનો છે એ છે મોડલ્સનો। તો સૌપ્રથમ અહીંયા એની વ્યાખ્યા આપેલી છે, સૌપ્રથમ એ જોઈ લઈએ। જે ક્રિયાપદ મૂળ ક્રિયાપદને સહાય કરવા માટે વપરાય તે ક્રિયાપદને સહાયકારી ક્રિયાપદો કહે છે। એટલે કે સામાન્ય રીતે ક્રિયાપદને જે સહાય કરે એને આપણે શું કહીએ છીએ? સહાયકારક ક્રિયાપદો કહીએ છીએ। કેન, મે, માઇટ, કુડ, વુડ, શુડ વગેરે મોડલ્સ છે। ટુ બી, ટુ હેવ, ટુ ડુના જે ક્રિયાપદો છે એ બધા ઓક્ઝિલરીઝ છે। તો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે મોડલ્સ વિશે અભ્યાસ કરવાનો છે, જે છે કેન, મે, માઇટ, કુડ, વુડ, શુડ। તો ચાલો આ બધા મોડલ્સનો ઉદાહરણ સાથે અભ્યાસ કરીએ। સૌ પ્રથમ છે કેન। સામાન્ય રીતે આ મોડલ ઓક્ઝિલરીઝ જે છે એનો કોઈ પ્રોપર અર્થ નથી થતો, પણ પરિસ્થિતિ પ્રમાણે તેનો અર્થ આપણે જો કરવો હોય તો કરી શકાય છે। જેમ કે અહીંયા કેનનો અર્થ આપણે કર્યો છે શક્ય છે અથવા તો શકશે, એટલે કે એ સૂચવે છે વર્તમાન કાળ અને ભવિષ્યકાળ। તો કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી વિશેની શક્તિ, ક્ષમતા કે આવડતનો અર્થ દર્શાવવા કેનનો ઉપયોગ થાય છે। ખાસ યાદ રાખજો, શક્તિ, ક્ષમતા અને આવડત એના વિશે કેન ઉપયોગ થાય છે। રજા કે પરવાનગી માગવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? કેનનો ઉપયોગ થાય છે। વિશેષમાં ઉદાહરણ સાથે સમજીએ। સૌથી પહેલું ઉદાહરણ છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ। હું અંગ્રેજી સારી રીતે બોલી શકું છું। તો એક ક્ષમતા થઈ, બોલી શકવાની ક્ષમતા, એટલા માટે અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ કેનનો ઉપયોગ થયો છે। બીજું ઉદાહરણ છે જય કેન રિપેર અ કાર। જય છે એ કાર રિપેર કરી શકે છે। ત્રીજું ઉદાહરણ છે કેન આઈ યુઝ યોર પેન। હું તમારી પેન છે એ ઉપયોગ કરી શકું? તો એ પરવાનગી છે, એટલા માટે અહીંયા કેનનો ઉપયોગ થયો છે। એવી રીતે ચોથું ઉદાહરણ છે કેન આઈ ટેક યોર બુક ટુડે। શું તમારી બુક છે આજે લઈ શકું? તો એ પણ શું છે? પરવાનગી છે, એટલા માટે કેન અહીંયા ઉપયોગ થયો છે। તો ખાસ યાદ રાખજો, કેન છે શક્તિ, ક્ષમતા અથવા તો પરવાનગી માટે ખાસ ઉપયોગ થાય છે। પછીનું જે મોડલ્સ છે એ છે મોડલ ઓક્ઝિલરીઝ કુડ। જેમાં ખાસ યાદ રાખી લઈએ કે કુડ એ કેનનું ભૂતકાળ છે। કેનનું ભૂતકાળ કુડ છે। ભૂતકાળમાં કોઈ કાર્ય કરવા માટે સમર્થ હતો એવો અર્થ દર્શાવવા કે વિનંતી દર્શાવવા માટે કુડ વપરાય છે। સમર્થ હતો ભૂતકાળની અંદર, સક્ષમ હતો એવું દર્શાવવા માટે અને ખાસ કરીને વિનંતી દર્શાવવા માટે આ મોડલ ઓક્ઝિલરીઝ કુડનો ઉપયોગ થાય છે। વિશેષમાં ઉદાહરણો સાથે સમજીએ। અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે કુડનું, ધે કુડ વિન ધ મેચ। તેઓ મેચ જીતી શકતા હતા। તો એ ભૂતકાળની જે છે ક્ષમતા દર્શાવે છે। બીજું ઉદાહરણ છે રામ કુડ રન ફાસ્ટ। રામ છે એ ઝડપથી દોડી શકતો, તો એ પણ ભૂતકાળની ક્ષમતા છે। ત્રીજું ઉદાહરણ છે કુડ યુ ટેલ મી ધ ટાઈમ। તમે મને સમય કહી શકો? તો એ વિનંતીના ભાવમાં છે। ચોથું ઉદાહરણ છે કુડ યુ સ્વિચ ઓફ ધ ફેન। શું તમે પંખાની સ્વિચ બંધ કરશો? તો એ પણ વિનંતીના ભાવમાં છે। તો ખાસ યાદ રાખજો, ભૂતકાળની કોઈ પણ ક્ષમતા છે, શક્તિ છે અથવા પરવાનગી છે એ દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરીઝ કુડનો ઉપયોગ થાય છે। એના પછીનું મોડલ ઓક્ઝિલરીઝ છે મે। સામાન્ય રીતે મે કદાચ એવો અર્થ કરી શકાય। રજા, મંજૂરી કે પરવાનગી માગવા માટે, રજા, મંજૂરી કે પરવાનગી માટે ખાસ કરીને મેનો ઉપયોગ થાય છે। ભવિષ્યમાં બનનાર ક્રિયા વિશે શક્યતા કે સંભાવના દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે। અને શુભેચ્છા કે ઈચ્છા દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય છે। ખાસ યાદ રાખજો, રજા, મંજૂરી કે પરવાનગી માટે,
ભવિષ્યમાં બનનાર ક્રિયા કે કોઈ શક્ય સંભાવના માટે અથવા તો શુભેચ્છા કે ઈચ્છા દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. વિશેષ મેના ઉદાહરણ સાથે સમજીએ. મેનું અહીંયા પહેલું ઉદાહરણ છે, મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું સાહેબ, તો એ પરવાનગી દર્શાવે છે. બીજું ઉદાહરણ છે, મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને સુખી રાખે, તો એ શુભેચ્છાના અર્થમાં છે. માય મધર મે ગીવ મી અ ગિફ્ટ, મારા મમ્મી મને એક ગિફ્ટ આપશે, તો એ સંભાવના છે, એ સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ થયો છે. ઇટ મે રેન ટુડે, કદાચ આજે વરસાદ આવે, તો એ પણ સંભાવનાના અર્થમાં અહીંયા મેનો ઉપયોગ થયો છે. તો ખાસ યાદ રાખજો, મે છે એનો ઉપયોગ ખાસ કરીને પરવાનગી માટે થાય છે, શુભેચ્છાઓ માટે થાય છે, અને કોઈ પણ ભવિષ્યની સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. એના પછીનું મોડલ ઓક્ઝિલરીઝ છે માઇટ. ખાસ કરીને માઇટ છે એ મેનું ભૂતકાળનું રૂપ છે. તો માઇટનો ઉપયોગ જે છે એ અલ્પ શક્યતા અથવા તો અચોક્કસતા દર્શાવવા માટે ખાસ થાય છે. તો વિશેષમાં એના ઉદાહરણ સાથે સમજીએ. અહીંયા માઇટ છે એનું પહેલું ઉદાહરણ આપેલું છે, હી માઇટ કમ ટુમોરો, તે આવતીકાલે આવશે. તો એ આવશે પણ ખરા અને નહીં પણ આવે, એટલે કે એમાં અચોક્કસતા રહેલી છે, એટલે આપણે અહીંયા શું ઉપયોગ કર્યો છે, માઇટ. બીજું ઉદાહરણ છે, હી ટોલ્ડ મી ધેટ ધ ટીચર માઇટ નોટ હેલ્પ હિમ ધેટ ટાઈમ, તેણે મને કહ્યું કે એ સમયે શિક્ષક એને મદદ કરી નહીં. તો એમાં પણ શું રહેલી છે, તો કે અલ્પ શક્યતાઓ રહેલી છે. તો ખાસ યાદ રાખજો, અલ્પ શક્યતા અથવા અચોક્કસતા માટે ખાસ માઇટનો ઉપયોગ થાય છે. એના પછીનું મોડલ ઓક્ઝિલરીઝ છે શુડ. તો શુડ ક્યાં વપરાય, તો કે કોઈ સલાહ આપવા માટે, કોઈને જ્યારે કોઈ સલાહ આપવી હોય ત્યારે શુડનો ઉપયોગ થાય છે. વ્યક્તિની કાર્ય કરવાની ફરજ સૂચવવા માટે, કોઈ વ્યક્તિ છે એના કાર્યની ફરજ સૂચવવા માટે પણ શું ઉપયોગ થાય છે, શુડનો ઉપયોગ થાય છે. અહીંયા શુડનું પ્રથમ ઉદાહરણ આપેલું છે, વી શુડ લુક આફ્ટર અવર પેરેન્ટ્સ, આપણે આપણા માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ. તો એ સલાહ રૂપે છે, એટલા માટે શુડ ઉપયોગ થયો છે. બીજું ઉદાહરણ છે, વી શુડ સ્પીક ટ્રુથ, આપણે સત્ય બોલવું જોઈએ. ત્રીજું ઉદાહરણ છે, એવરીબડી શુડ હેલ્પ ધ પુઅર, દરેક જણાએ ગરીબ લોકોને મદદ કરવી જોઈએ. ચોથું ઉદાહરણ છે, વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, આપણે આપણો સમય છે એનો વ્યય કરવો જોઈએ નહીં. તો ખાસ યાદ રાખજો, શુડ જે છે એ ફરજ દર્શાવવા માટે અથવા તો સલાહ દર્શાવવા માટે ખાસ ઉપયોગ થાય છે. એના પછીનું મોડલ ઓક્ઝિલરીઝ છે વુડ. તો વુડ છે એ ખાસ ઈચ્છા કે પસંદગી દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ભૂતકાળની કોઈ રોજિંદી ટેવ કે નિયમિત ક્રિયામાં દર્શાવવા માટે ઉપયોગ થાય છે, અથવા તો વિનંતી દર્શાવવા માટે ઉપયોગ થાય છે. વિશેષમાં એના ઉદાહરણ સાથે જોઈએ. અહીંયા વુડનું પ્રથમ ઉદાહરણ આપેલું છે, આઈ વુડ લાઇક ટુ ડ્રિંક ટી, મને ચા પીવી ગમે છે. બીજું ઉદાહરણ છે, આઈ વુડ લાઇક ટુ ગો ટુ યોર હોમ, મને તમારા ઘરે જવું ગમે છે. ત્રીજું ઉદાહરણ છે, વુડ યુ કમ વિથ મી, તમે મારી સાથે આવશો. ચોથું ઉદાહરણ છે, વુડ યુ સ્વિચ ઓફ ધ ટીવી, તમે ટીવીની સ્વિચ બંધ કરશો. તો આ જે વુડ છે એ ખાસ ભૂતકાળની ટેવ છે અથવા તો વિનંતી છે એ દર્શાવવા માટે ખાસ વુડનો ઉપયોગ થાય છે. એના પછીનો મોડલ ઓક્ઝિલરીઝ છે મસ્ટ, જે ખાસ અનિવાર્યતા, આવશ્યકતા, ફરજિયાતપણું કે કડક સૂચન માટે ઉપયોગ થાય છે. વિશેષમાં ઉદાહરણ સાથે જોઈએ. અહીંયા મસ્ટનું પ્રથમ ઉદાહરણ આપેલું છે, યુ મસ્ટ ઓબે ધ લોઝ ઓફ ધ સ્કૂલ, તમારે શાળાના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તો એ ફરજિયાતપણું છે, એટલા માટે અહીંયા શું થયું, મસ્ટનો ઉપયોગ થયો, તમારે એ નિયમ છે એનું પાલન કરવું જ જોઈએ. બીજું ઉદાહરણ છે, ધ સ્ટુડન્ટ્સ મસ્ટ વેર યુનિફોર્મ, વિદ્યાર્થીઓએ યુનિફોર્મ પહેરવો જ જોઈએ, એ પણ ફરજિયાતપણું છે. ત્રીજું ઉદાહરણ છે, પીપલ મસ્ટ પે ટેક્સીસ રેગ્યુલરલી, લોકોએ તેનો વેરો છે એ નિયમિતપણે ભરવો જ જોઈએ. એટલા માટે ચોક્કસતા છે, ખાસ કડક સૂચનનો અમલ કરેલો છે, એટલા માટે અહીંયા શું ઉપયોગ થયો છે, મસ્ટનો ઉપયોગ થયો છે. તો આ હતા મોડલ ઓક્ઝિલરીઝ, સહાયકારક ક્રિયાપદો. આશા છે સારી રીતે સમજ્યા હશો. જો ના સમજ્યા હો તો ફરી એકવાર પહેલેથી આ વિડીયો જોઈ લેજો. ફરી એકવાર
કોઈક નવા અંગ્રેજી ટૉપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. નમસ્કાર.